પુનઃ આપનું સ્વાગત છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થતા રજાનો માહોલ શરૂ થયો છે। ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસની શોખીન ગુજરાતી પ્રજા ધાર્મિક સ્થળો સહિત પિકનિક સ્થળો પર ભરાઈ રહી છે। ઉનાળુ વેકેશનને પગલે યાત્રાધામ અંબાજી સહિત માઉન્ટ આબુ જેવા પિકનિક પોઈન્ટ પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ગુજરાતની પ્રજા હરવા ફરવા અને ખાવા પીવાની શોખીન પ્રજા છે। વેકેશન મળતાની સાથે જ ગુજરાતી પરિવાર સાથે પોતાના મનગમતા ધાર્મિક સ્થળોએ કે પિકનિક પોઈન્ટો પર રજા માણવા ઉપડી જતા હોય છે। હાલમાં પણ ઉનાળુ વેકેશન અને ગરમીના પ્રકોપ વચ્ચે હવા ખાવાના સ્થળ તરીકે માઉન્ટ આબુમાં સહેલાણીઓની ભારે ભીડ ઉભરી છે। કુદરતે છૂટા હાથે વેરેલા પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ માઉન્ટ આબુમાં ગુજરાતી પરિવારો સૌથી વધુ નજરે પડી રહ્યા છે। અબાલવૃદ્ધ સૌ કોઈ કુદરતના સાનિધ્યમાં રજાના માહોલ વચ્ચે પ્રકૃતિનો લુત્ફ ઉઠાવી રહ્યા છે। વળી હવા ખાવાના સ્થળ ઉપરાંત યાત્રાધામોમાં પણ વેકેશનને પગલે યાત્રાળુઓનો ઘસારો વધી રહ્યો છે। વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દરબારમાં માથું ટેકવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે। આમ ઉનાળુ વેકેશનને પગલે ધાર્મિક સ્થળો સહિત પિકનિક પોઈન્ટ પર ગુજરાતીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। કાંકરેજ તાલુકાના થરા હાઈવે પર ભલગામ ટોલ ટેક્સ ઉપર સપ્તાહ અગાઉ થોડે દહાડે રૂપિયા 6 લાખ ઉપરાંતની દિલધડક લૂંટ થઈ ગઈ હતી। જે લૂંટ કેસમાં 3 આરોપીને લૂંટની રકમ સાથે ઝડપી લીધા બાદ ગત રોજ મેક્સી ડ્રાઈવરની સંડોવણી પણ બહાર આવતા પોલીસે તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। થરા હાઈવે પર ભલગામ ટોલ ટેક્સ નજીક ગત સપ્તાહે રૂપિયા 6,07,120 ની લૂંટ થઈ ગઈ હતી। જેમાં 3 લૂંટારાઓ પૈકી એક લૂંટારાના મોઢા પરનો રૂમાલ ખસી જતા એક લૂંટારાની ઓળખ થતી થતા સમગ્ર લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો હતો। જો કે ટોલ ટેક્સની કેસ ભરવા જઈ રહેલી મેક્સી જીપ ચાલકની પણ આ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। દરમિયાન એલસીબી પોલીસે લૂંટારૂ પૈકી એકની ઓળખ છતી કરનાર જીપ ચાલક વિનાજી જેરમજી ઠાકોરને ઝડપી લઈ લૂંટમાં વપરાયેલ બાઇક, ધોકો તથા બાકીની લૂંટની રકમ રૂપિયા 7,120 ની રકમ કબજે કરી હતી। દરમિયાન લૂંટ કેસમાં ઝડપાયેલા 3 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલના હવાલે કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। આમ જાણભેદુ ડ્રાઈવરની મિલીભગતથી રૂપિયા 6 લાખ ઉપરાંતની સનસનાટી ભરી લૂંટ આચરવાનો ગુનો ઉકેલાઈ જતા પોલીસે હાશકારો અનુભવ્યો છે। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કરોડો માઈ ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે। ઉનાળુ વેકેશન દરમિયાન અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં દિન પ્રતિદિન મોટો વધારો થઈ રહ્યો છે। ગબ્બર પર્વત આદ્યશક્તિ મા અંબાનું પ્રાગટ્ય સ્થાન મનાય છે। અંબાજી આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો ગબ્બર ઉપર દર્શનાર્થે અચૂક જાય છે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ એકમથી ગબ્બર પર્વત ઉપર સવાર સાંજ આરતીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આરતી પ્રસંગે સારી સંખ્યામાં માઈ ભક્તો ઉભા રહી લાભ લે છે। આરતીનો સમય અંબાજી મંદિરના આરતીના સમય મુજબ રાખવામાં આવ્યો છે। અત્યારે સવારે અને સાંજે આરતીનો સમય 7 વાગ્યાનો છે। આરતીનો પૂજા વિધિ ખર્ચ જુદા જુદા માઈ ભક્તો દાતાઓ તરફથી આપવામાં આવે છે। માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર પર્વત ઉપર સવાર સાંજ આરતીનો પ્રારંભ થતા માઈ ભક્તોમાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરી છે। દર્શક મિત્રો, લેશો વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ। જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ। ગુજરાતી ચેનલ આપના સથવારે બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય સંપૂર્ણ ન્યૂઝ ચેનલમાં જન્મદિન મુબારક, હાર્દિક અભિનંદન, શ્રદ્ધાંજલિ, બેજનો અને આપણા ધંધા રોજગારની જાહેરાત તદ્દન નજીવા દરે આપવા સંપર્ક કરો। સંપૂર્ણ ન્યૂઝ કાર્યાલય 7 શીતલ શોપિંગ સેન્ટર, સિટી લાઇટ રોડ, પાલનપુર। મોબાઈલ નંબર 95 743 09 251।